નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર. આમોદ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે મોહરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમતિયાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નગરપાલિકાના હોદ્દેદારો, તાજિયા કમિટીના સભ્યો, મુસ્લિમ સમાજના આગેવાનો, વીજ કંપનીના અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તાજિયા જુલુસના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, માર્ગોની સફાઈ, સ્ટ્રીટ લાઇટ તેમજ નડતરરૂપ વીજ વાયરો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા મોહરમ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપવામાં આવી હતી. સાથે જ તમામ સમાજના આગેવાનોને ભાઈચારો અને શાંતિ જાળવી પર્વની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.